જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો તથા મારા વાલા ડીલર મિત્રો, વેનોક્સ એગ્રી જીનેટિક્સ પ્રાઇવેટ લિમિટેડ વતી હું નિલેશ વિરડિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોની અંદર આજે તારીખ છે 22/8/2024ના રોજ આપણે જે વેનોક્સ કંપનીની જે મગફળીની મગફળીની અંદર આપણી ઘણી બધી વેરાયટી આવે છે અને રિચર્સમાં વેરાયટી છે. એમાંની અંદર જે વેનોક્સ રત્ના કરીને જે વેરાયટી છે એ ફિલ્ડ ઉપર અત્યારે આપણે હાજર છીએ. હવે ખેડૂત પાસેથી જ આપણે વાત એના મોઢેથી જ સાંભળીએ કે વેનોક્સ કંપનીનું જે વેનોક્સ રત્ના છે વેરાયટી કેવી લાગી. તો તમારું આખું નામ? ઇરફાન અલારક દોઢિયા. તમારો મોબાઈલ નંબર? 9902173386. ગામ? દૈયા. તાલુકો? ગોંડલ. જિલ્લો? રાજકોટ. હવે જે તમે વેનોક્સ કંપનીની જે વેનોક્સ રત્ના વેરાયટી વાવી છે, શરૂઆતમાં પહેલા તમે વેનોક્સ રત્નાનું નામ ક્યાં સાંભળ્યું હતું? દૈયાનો અમારા ગામનો થ્રેસર વાળો હતો ને, ગાઢવા ગયો તો ઉમરાડી. આ બરોબર. એને વિડીયો બતાવ્યો હતો. આ બરોબર. જે વિડીયો તમને બતાવ્યો હતો એ વિડીયો પ્રમાણે જ મગફળી છે? હા, એવી જ છે. તો આની અંદર અંદાજિત ઉત્પાદન તમને કેવું લાગે છે? 40 થી 45 માં. બરોબર. તમે જે દર વર્ષે આગળ વેરાયટી વાવતા, કઈ વેરાયટી વાવતા, એના કરતા આમાં ને એમાં શું ડિફરન્સ છે? એમાં 50% ડિફરન્સ છે. આ બરોબર. 20 નંબર વાવતા BT 32 એના કરતા હારી માંડી. તો તમે વેનોક્સ રત્ના વિશે ખેડૂતોને શું કહેવા માંગો છો? આ મગફળી વવાય. આ બરોબર. બીજી કરતા. અને તમે જ્યાંથી તમે ખરીદી કરી હોય, બરોબર, તમે જે એને ભાવ આપ્યા હતા બિયારણના, તો એ ભાવ બરોબર છે કંપનીના? એનું ક્વોલિટી, એનું જર્મિનેશન, એની પ્યોરિટી? ક્વોલિટી પ્રમાણે ભાવ બરાબર છે. આ બરોબર. તો ખેડૂત મિત્રો, તમારી નજર સામે જોઈ શકો છો આ પ્લોટની અંદર. આની અંદર જે આપણે વેનોક્સ કંપનીનું જે સિબાકા આવે છે, મિક્સ માઇક્રોન્યુટ્રન, આ ખેડૂએ ઓનલી ફોર આની અંદર સ્પ્રેમાં સિબાકા વાપરેલું છે. એ પણ એની જોડે આપણે ચર્ચા કરીએ. આની અંદર તમે સિબાકાના કેટલા સ્પ્રે કર્યા છે? 2. તમને એનું રિઝલ્ટ કેવું લાગ્યું? સારું લાગ્યું. આની અંદર તમે બીજું રાસાયણિક ખાતર નાખ્યું હતું? હા, એકવાર નાખ્યું. SP નાખ્યું હતું ને પછી ઓનલી ફોર 2 સિબાકાના સ્પ્રે કર્યા છે. સિબાકાના સ્પ્રે. તો તમારી નજર સામે તમે પ્લોટ જોઈ શકો છો. એની ગ્રીનરી કેવી છે, એની પ્યોરિટી કેવી છે, 1% પણ અધર છોડવો નથી, એ પણ તમે જોઈ શકો છો. અને લાઈવ પણ આપણે ઉપાડીને તમને હું બતાવું. તમારી નજર સામે લાઈવ પણ તમે જોઈ શકો છો. આ મગફળી 60 દિવસની છે અને આગળની જે એને ઓરવીન વાવેતર કરેલું છે 10 દિવસ અગાઉ છે, એ 70 દિવસની મગફળી છે. એટલે 70 દિવસની અંદર ઓરામાં 100% આપણી મગફળી હાલે, એ તમારી નજર સામે તમે જોઈ શકો છો.